મહેસાણા જિલ્લાના પલાણા ગામમાં હોળીના તહેવારની આસ્થા કંઈક અલગ જ છે અને એ દ્રશ્યો જોવા મળ્યા। અહીંયા ગામની ભાગોળમાં ટાવર પાસે મોટી હોળી પ્રજ્વલિત કરાય છે। હોળી સંપૂર્ણપણે પ્રગટી જાય પછી ત્યાં પડેલા ધગધગતા અંગારા પર ગ્રામજનો આસ્થાભેર ચાલે છે। ગામના પુરુષો, સ્ત્રીઓ અને નાના બાળકો પણ આ અંગારા પરથી પસાર થાય છે। એવું કહેવાય છે કે આ અંગારા પર ચાલવાથી તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે। હોળીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ અંગારા પર ચાલવા માટે દૂર દૂરથી અહીં આવે છે। છેલ્લા 15 વર્ષથી અંગારા પર ચાલું છું અને અમારે હોળી માતાની માન્યતા છે। અમારે ચાલવાથી કંઈ પણ થતું નથી અને આજુબાજુ ગામના હજારો લોકો આવે છે પલાણામાં અને એ ચાલે છે હોળીમાં અને કંઈ પણ થતું નથી ઈજા વગર। અમારી પરંપરાથી અમે ચાલતા આવીએ છીએ। પલાણા ગામમાં ઘણા વર્ષોથી આ હોળીની પરંપરા ચાલુ છે, જેમાં હોળીમાં અંગારા પડ્યા બાદ લોકો અંદર ચાલે છે। તે પૂરી શ્રદ્ધાથી ચાલે છે, તો એમને કશું દજાતા નહીં, કશું થતું નથી। કેટલા લોકો ક્યાંથી આવે છે? આજુબાજુના ઘણા બધા ગામમાંથી લોકો આવે છે, જિલ્લામાંથી આવે છે, તેમની મનોકામના પૂર્ણ થાય છે।